213 નંબર જોઈશું. માતા પિતાએ એટલે કે વાલીએ ભાષા વિકાસ માટે બાળકને વિકાસના તબક્કાને ધ્યાનમાં રાખીને કેવી કેવી પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ. તો વાલીએ બાળકને જે ભાષા વિકાસ માટે છે તો એના માટે વિકાસના તબક્કાઓને ધ્યાનમાં રાખીને કેવી કેવી પ્રવૃત્તિ કરાવવી જોઈએ. તો જવાબ થશે વાતચીત કરવી, હાલરડા. તો હાલરડા છે, પછી છે બાળગીતો છે, જોડકણા છે અને વાર્તાઓ દ્વારા શું ભાષા વિકાસ માટે પ્રવૃત્તિ કરાવી શકાય છે. તો આ બધી બાબતોનો ઉપયોગ કરીને બાળકનો ભાષા વિકાસ છે એ સાધી શકાય છે. 214 સાથે મળીને ભોજન લેવું, બાળક સાથે સમય વિતાવવો, સમવયસ્ક એટલે કે સરખી ઉંમરના જે બાળકો છે એની સાથે સમય વિતાવવા દેવો, એટલે કે એમની સાથે રમત છે, પછી છે વાતચીત છે, તો એ રીતે સમય વિતાવવા દેવું વગેરે કયા વિકાસમાં આવશે? તો આ બધું કયા વિકાસમાં આવશે? તો આ બધું બાળકના સામાજિક વિકાસમાં આવશે. કયા વિકાસમાં આવશે? તો બાળકના સામાજિક વિકાસમાં આવશે. 215 નંબર જોઈશું. બાળકના કોઈ પણ સમસ્યારૂપ વર્તનનું, બાળક છે તો એના કોઈ પણ જે સમસ્યારૂપ વર્તન છે તો એનું તો જવાબ થશે લેબલ ન કરવું જોઈએ. એનું કોઈ પણ પ્રકારનું લેબલ કરવું જોઈએ નહીં. જેમ કે બાળક ખૂબ તોફાની છે, બાળક ખૂબ તોફાની છે તો એવું કોઈ પણ પ્રકારનું લેબલ છે એ બાળક પર કરવું જોઈએ નહીં. 216 નંબર જોઈશું. બાળકના કોઈ સમસ્યારૂપ વર્તન બાબતે માતા પિતાએ શું કરવું જોઈએ? બાળકનું કોઈ સમસ્યારૂપ વર્તન છે તો એના માટે માતા પિતા શું કરવું જોઈએ? તો જવાબ છે કાઉન્સેલર. કોણ? તો કાઉન્સેલર કે મનોચિકિત્સકની સલાહ લેવી જોઈએ. માતા પિતાએ કાઉન્સેલરની અથવા તો મનોચિકિત્સકની સલાહ લેવી જોઈએ. 217 નંબર જોઈશું. કૂદકા મારવાની પ્રવૃત્તિ, અંતરાયો કૂદવાની પ્રવૃત્તિ, મિનારો ગોઠવવો, કાચની વસ્તુઓની હેરફેર સાચવીને કરે તેવી પ્રવૃત્તિ, ચોકિયા રંગની મદદથી રંગ પૂર્ણ કરવાની પ્રવૃત્તિ, પોતાનું નામ બોલવા માટે તૈયાર કરવા, બટન ખોલ બંધ કરવાની પ્રવૃત્તિ છે, બાળકો જાતે ઘડી કાઢવાની પ્રવૃત્તિ. વાર્તાઓ જે છે તો એ વાર્તાઓ બાળકો દ્વારા જાતે ઘડી કાઢવાની જે પ્રવૃત્તિ છે. એ સિવાય દોરી બાંધવાની, પછી છે ડાબા જમણા ભેદ પારખી શકે તેવી પ્રવૃત્તિઓ. તો આ બધી પ્રવૃત્તિઓ છે એ કયા વિકાસની કહી શકાય અને ક્યારે કરાવવી જોઈએ? આ જે પ્રવૃત્તિ કહી તો એ કયા વિકાસની પ્રવૃત્તિ કહેવાશે અને આ જે પ્રવૃત્તિ છે તો એ બાળકને ક્યારે કરાવવી જોઈએ? તો આ જે પ્રવૃત્તિ છે એ સામાજિક વિકાસની પ્રવૃત્તિ કહેવાશે. કેવી પ્રવૃત્તિ કહેવાશે મિત્રો? તો સામાજિક વિકાસની કહેવાશે. બાળકના વિકાસના તબક્કાને ધ્યાનમાં રાખીને, બાળકનો જે વિકાસનો તબક્કો છે તો એને ધ્યાનમાં રાખીને ઘરમાં કરાવવી જોઈએ. 218 નંબર છે. એક પિતા તેના બાળકને રોજ રાત્રે વાર્તા કહે છે. એક પિતા છે તો તેઓ તેના બાળકને રોજ રાત્રે એક વાર્તા કહે છે. તો આ વિકાસની પ્રક્રિયા કહી શકાય. તો આ કયા વિકાસની આપણે પ્રક્રિયા કહીશું? તો જવાબ થશે સામાજિક વિકાસની. કઈ? તો સામાજિક વિકાસની આ પ્રક્રિયા કહેવાશે. 219 નંબર જોઈશું. બાળકને પર્યાવરણ જાગૃતિ અને પ્રકૃતિ પ્રેમ માટેની પૂર્વ તૈયારી માટે, બાળક છે તો એને પર્યાવરણ જાગૃતિ છે, પછી પ્રકૃતિ પ્રેમ માટેની જે પૂર્વ તૈયાર માટે એટલે કે પહેલાં તૈયાર કરવા માટે કેવી કઈ પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ? માતા પિતાએ કઈ કઈ પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ? તો જવાબ થશે પંખીઓને ચણ નાખવા. તો બાળકને શું? તો આંગણામાં, ઘરની આગળ આંગણામાં તો પક્ષીઓ માટે ચણ નાખવા, ઘરમાં પક્ષીઓના માળા માટેની વ્યવસ્થા કરવી, પછી પશુ પંખીઓને ખવડાવવું. તો આ બધી પર્યાવરણ જાગૃતિ અને પ્રકૃતિ પ્રેમ માટેની જે પૂર્વ તૈયારીની પ્રવૃત્તિઓ આ રીતે માતા પિતા બાળકને કરાવી શકે છે. 220 નંબર જોઈશું. બાળકને માતૃભાષાની સાથે સાથે, બાળક છે તો એ બાળકને માતૃભાષાની સાથે સાથે મધર ટંગની સાથે સાથે તો જવાબ થશે સહજ રીતે બીજી ભાષા શીખે એવું વાતાવરણ આપવું.
તો માતા પિતાએ છે બાળકને પોતાની માતૃભાષાની સાથે સાથે અન્ય બીજી જે ભાષા છે તો એ કેવી તો સહજ રીતે શીખી શકે એવું શું વાતાવરણ એમને આપવું જોઈએ. 221 નંબર જોઈશું. બાળકના વિકાસમાં શિક્ષકની ભૂમિકા ખૂબ જ અગત્યની છે. બાળક છે તો એના વિકાસમાં શિક્ષકની ભૂમિકા પણ માતા પિતાની ભૂમિકા જેટલી જ ખૂબ જ અગત્યની છે. શિક્ષકે બાળકના વિકાસના કયા કયા તબક્કાઓને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રવૃત્તિઓ આપવી જોઈએ. તો શિક્ષકે છે બાળકના કયા કયા તબક્કાઓ છે તો એ ધ્યાને આપી એનામાં ધ્યાન પરોવી અને વિવિધ પ્રવૃત્તિઓ છે આપવી જોઈએ અથવા તો કરાવવી જોઈએ. તો કેટલા તબક્કાઓ છે બાળકના વિકાસના તો 5 તબક્કાઓ છે. કેટલા તબક્કાઓ છે તો 5 તબક્કાઓ છે. એ તબક્કાઓ કયા કયા છે તો એક છે શારીરિક વિકાસનો પ્રથમ, બીજો છે માનસિક વિકાસ, ત્રીજો છે સાંવેગિક આવેગિક વિકાસ અને ચોથો છે સામાજિક વિકાસ. તો આ જે 4 તબક્કાઓ છે તો એ 4 તબક્કાઓને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રવૃત્તિઓ છે એ આપવી જોઈએ. 222 નંબર જોઈશું. શિક્ષકે બાળકના શારીરિક વિકાસ માટે કઈ કઈ પ્રવૃત્તિઓ આપવી અથવા તો કરાવવી જોઈએ. શિક્ષકે છે બાળકનો શારીરિક વિકાસ યોગ્ય સધાય એના માટે કઈ કઈ પ્રવૃત્તિ કરાવી શકે છે. તો જવાબ છે નાના મોટા સ્નાયુઓની કેળવણી. નાના મોટા જે સ્નાયુઓની કેળવણી છે એના માટેની પ્રવૃત્તિઓ છે. જેમ કે જુદી જુદી ચાલ, બાળકને જુદી જુદી ચાલ શીખવવી, જુદા જુદા પ્રકારની દોડ બાળકને શીખવવી જોઈએ, જુદા જુદા પ્રકારે કૂદવાની પ્રોસેસ છે, પ્રક્રિયા છે, જુદી જુદી વસ્તુઓને ખેંચવી, ફેંકવાની પ્રવૃત્તિ છે, પછી વસ્તુઓ પકડવી, પછી ઝીલવાની, ચઢવા ઉતરવાની, ઉપાડવા ઊંચકવાની, છલાંગ લગાવવી, દબાવવાની, ધકેલવાની, સંતુલન સાધવાની પ્રવૃત્તિઓ આપવી જોઈએ. તો શિક્ષકે છે તો બાળકના જે શારીરિક વિકાસ માટે સ્નાયુ વિકાસની જે પ્રવૃત્તિઓ છે તો એ આપવી જોઈએ, કરાવવી જોઈએ. 223 નંબર જોઈશું કે શિક્ષકે બાળકના માનસિક વિકાસ માટે, હવે કયો વિકાસ તો બાળકનો માનસિક વિકાસ છે તો એ વિકાસ સાધવો છે તો એના માટે શિક્ષક કઈ કઈ પ્રવૃત્તિઓ છે કરાવી શકે છે. તો જવાબ થશે એકાગ્રતાની પ્રવૃત્તિ. બાળકનું મન છે એકાગ્ર થાય, એનું ચિત્ત છે એ એકાગ્ર થાય તો એના માટેની પ્રવૃત્તિ છે. પછી સ્મૃતિ સતેજ થાય, યાદશક્તિ છે તો એના માટેની પ્રવૃત્તિ, કલ્પના શક્તિ ખીલે, બાળક છે તો એની કલ્પના શક્તિ છે તો એ ખીલે એના માટેની, પછી નિર્ણય લઈ શકે એ માટે, પછી અનુમાન કરી શકે, વર્ગીકરણ કરી શકે, નિરીક્ષણ કરી શકે, તુલના કરી શકે, નિર્માણ કરી શકે એટલે કે સર્જન કરી શકે, પંચેન્દ્રિય સાધનોની પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ. તો આ માનસિક વિકાસની આ બધી પ્રવૃત્તિઓ છે તો એક શિક્ષકે બાળકને શું કરાવવી જોઈએ. 224 નંબર જોઈશું. શિક્ષકે બાળકના સાંવેગિક આવેગિક વિકાસ માટે કેવી પ્રવૃત્તિઓ આપવી કરાવવી જોઈએ. આવેગિક વિકાસ માટે તો કઈ કઈ પ્રવૃત્તિઓ છે એ કરાવવી જોઈએ. તો જવાબ થશે હકારાત્મક છે, નકારાત્મક લાગણીઓને વ્યક્ત કરવા કાર્ડની પ્રવૃત્તિ છે. તો હકારાત્મક અને નકારાત્મક જે લાગણીઓ છે, ખુશી છે, દુઃખ છે, હતાશા છે, નિરાશા, તો એને વ્યક્ત કરવા માટેની જે કાર્ડની પ્રવૃત્તિ છે એ સિવાય છે બાળગીત, પછી બાળ વાર્તા, બાળ નાટક છે, સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ. તો આ સાંવેગિક એટલે અને આવેગિક વિકાસ માટે શિક્ષક આ રીતેની પ્રવૃત્તિ કરાવી શકે છે. 225 નંબર જોઈશું. શિક્ષકે બાળકના સામાજિક વિકાસ માટે કેવી પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ અથવા તો આપવી જોઈએ. સામાજિક વિકાસ, બાળકનો સામાજિક વિકાસ સધાય એના માટે કઈ પ્રવૃત્તિ શિક્ષક કરાવી શકે છે. તો જવાબ છે જીવન વ્યવહારની પ્રવૃત્તિઓ છે, જેવી કે મહેમાન આવ્યા હોય તો એ મહેમાનોને પાણી આપવું, થાળી પીરસવી વગેરે સમૂહ પ્રવૃત્તિઓ કરાવવી, જેવી કે સમૂહ કવાયત છે, ક્રીડાંગણ છે, પર્યટન, પછી નાસ્તાની પ્રવૃત્તિ. તો આ બધી સામાજિક વિકાસની પ્રવૃત્તિ શિક્ષક કરાવી શકે
છે. 226 નંબર જોઈશું. શિક્ષકે બાળકના ભાષા વિકાસ માટે કયા? તો ભાષા વિકાસ માટે કેવી પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ? તો જવાબ છે ભાષા વિકાસના સાધનો જેવા કે સામ્ય જોડ છે, પ્રાણી પક્ષી કાર્ડનું વર્ગીકરણ છે, વાંચનની પૂર્વ તૈયારી અને લેખનની પૂર્વ તૈયારીની જે પ્રવૃત્તિ છે, એટલે કે વાંચન લેખનની પૂર્વ તૈયારીની પ્રવૃત્તિ જેવી કે પેટર્ન રાઇટિંગ છે, માટીકામ છે, સુટેવોના ઘડતર, સારી એવી ટેવો વિકસે તો એના માટેની પ્રવૃત્તિ છે, ઉર્જા બચાવવા જેવી બાબતોની પ્રવૃત્તિ, વ્યક્તિ, સમાજ, દેશપ્રેમ, માનવતા સંબંધી વાર્તાઓ છે અને ચિત્રોનું પ્રદર્શન જે પ્રવૃત્તિઓમાં બાળકને સામેલ કરવા જોઈએ. તો એક શિક્ષક છે તો ભાષા વિકાસ માટે આવી પ્રવૃત્તિ કરાવી શકે છે. 227 નંબર જોઈશું. બાળક ટીકાઓ સાથે ઉછળે તો તે નિંદા કરતા શીખી લેશે. બાળક છે તો એ પરિવારમાં એના આજુબાજુના વાતાવરણમાં છે તો એ ટીકાઓ સાથે ઉછળવામાં આવે છે તો તે શું કરતા શીખી? તો નિંદા કરતા શીખી લેશે. તો આ કથન કોનું છે? તો જવાબ થશે ડોરોથી લો નોટ. શું? ડોરોથીલો નોટનું આ કથન છે. 228 નંબર છે. ડોરોથીલો નોટના મતે બાળક ધિક્કાર સાથે ઉછરે તો પરિવારમાં બાળક છે તો એ ધિક્કાર સાથે ઉછરે છે, બાળકને પરિવારમાંથી ધિક્કાર જ મળે છે તો શું થશે? તો જવાબ છે ઝઘડા કરતા શીખી જશે. બાળક શું કરતા શીખી જશે? ઝઘડા કરતા શીખી જશે. બાળકને ધિક્કાર મળશે તો એ ઝઘડો કરતા શીખી જશે. 229 નંબર છે. ડોરોથીલો નોટના મતે બાળક ઠેકડી સાથે ઉછરે. બાળકને ઉછેર છે ઠેકડી સાથે એનો ઉછેર કરાય છે તો જવાબ થશે એનું પરિણામ શું આવશે? તો શરમાળ થતા શીખી જશે. શું? તો બાળક છે શરમાળ થતા શીખી જશે, એનામાં શરમાળ પ્રવૃત્તિ છે એ આવશે. 230 નંબર છે. ડોરોથીલો નોટના મતે બાળક બે આબરૂ સાથે ઉછરે તો બાળક છે તો એનો ઉછેર છે બે આબરૂ સાથે થાય તો શું પરિણામ આવશે? તો જવાબ ગુનાહિત ભાવ અનુભવતા શીખી લેશે. બાળક છે તો એ ગુનાહિત ભાવ અનુભવતા શું શીખી લેશે. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને અવશ્ય લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન દબાવી દેજો અને મિત્ર વર્તુળમાં વિડીયોને અવશ્ય શેર કરજો. અને વધુ વિડીયો માટે આપણે યાના એકેડમી જે એપ્લિકેશન છે તો એ પણ તમે ડાઉનલોડ કરીને ત્યાંથી જોઈ શકો છો, વિડીયોઝ નોટ્સ છે ત્યાંથી વાંચી શકો છો.